હલો મિત્રો, હવે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે કરંટ અફેર કેટલા મહિનાનું કરવું અને કઈ મેગેઝિન કરવી. તો આજે એક આ વિડીયો છે જેમાં આપણે દરેક એક્ઝામને કવર કરવામાં આવશે. જેમ કે જીપીએસસીની હોય, પછી આપણે ક્લાસ 3ની હોય, કે પછી જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈ હોય નહીં, ગૌણ સેવા પસંદગી મંડળની હોય કે પંચાયતની હોય, અને જે છે આપણે નગરપાલિકામાં લેવાય છે એ બધી પરીક્ષાઓ માટે તમને જણાવી દઈશ કે કેટલા મહિનાનું કઈ પરીક્ષામાં તમારે રીડ કરવું. સૌપ્રથમ ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ છે કે કઈ પરીક્ષા માટે કેટલા મહિનાનું કરંટ અફેર રીડ કરવું, પછી કઈ મેગેઝિન અને કયું ન્યૂઝપેપર રીડ કરવું એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ. કેટલી વાર રીડ કરવું જરૂરી છે કોઈ પણ પરીક્ષા માટે, તો એ પણ થોડી ઘણી માહિતી તમને જણાવી દઈશ. અહીંયા આપણે જે છે કરંટ અફેર વિશે તમને જણાવું છું, અને જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. બીજું તો કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એ પણ કોમેન્ટ હતી કે કઈ મેગેઝિન કરવી, તો કે લિબર્ટી છે, વર્લ્ડ ઇનબોક્સ છે, યુવા છે, અને ઘણા વિદ્યાર્થી મિત્રો આઈસનું પણ કહે છે. અને જે છે અમુક મિત્રો ટ્યુશન ક્લાસીસમાં જતા હોય છે તો ત્યાં પણ મટીરિયલ કરંટ અફેરનું આપતા હોય છે. તો આ બધામાંથી કયું મટીરિયલ કરવું અથવા કઈ મેગેઝિન કરવી. તો સૌપ્રથમ તો જે તમે રીડ કરો છો, જેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો લિબર્ટી રીડ કરે છે તો એ લિબર્ટીની મેગેઝિન શરૂ રાખે. કોઈ પણ પરીક્ષા હોય તમે કરંટ અફેર જે છે એ બધી મેગેઝિનમાં મેક્સિમમ બધું સરખું હોય છે, થોડું ઘણું અપડાઉન હોય છે, તો તેનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે. એ પણ તમે ક્લાસ 3 બુક લિસ્ટમાં અથવા જીપીએસસી બુક લિસ્ટમાં જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે લિબર્ટીની જે હોય છે, વર્લ્ડ ઇનબોક્સની હોય છે, યુવા હોય છે, આ ત્રણેય મેગેઝિનમાં એક ટોપિક જોવે તેમાં શું શું ફેર હોય છે એનો એક વિડીયો મેં બનાવેલો છે, એટલે તમને ખ્યાલ આવી જશે. બાકી આમાંથી તમે કોઈ પણ મેગેઝિન રીડ કરતા હો એ તમે રીડ કરવાની ચાલુ રાખજો. કોઈ પણ પરીક્ષા હોય, જેમ કે લિબર્ટીની કરો છો લિબર્ટીની રાખજો, વર્લ્ડ ઇનબોક્સની કરતા હોય તો વર્લ્ડ ઇનબોક્સની, યુવાની કરતા હોય યુવાની, અને જો આઈસનું રેગ્યુલર તમે વાંચતા હોય તો એ કરવાનું. અને જો તમારે ક્લાસીસનું કરવું હોય તો એ મટીરિયલ પર તમે કરી શકો છો. એટલે એવું જરૂરી નથી કે દરેક મેગેઝિન કરવી અથવા કોઈ પણ બે મેગેઝિન કરવી, ગમે એક જ મેગેઝિન તમારે રીડ કરવાની. પર રૂટીન એ જ રાખવાનું, દર મહિને એક જ મેગેઝિન કરવાની. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી કોમેન્ટ હોય છે કે જીપીએસસી ક્લાસ 1-2 માટે, આરએફઓ પીએ માટે કેટલા મહિનાનું કરંટ અફેર કરવું. તો કે સૌપ્રથમ તો અહીંયા જોઈ શકો છો મારી પાસે આ વર્લ્ડ ઇનબોક્સની મેગેઝિન છે. આ પણ સારી એવી મેગેઝિન આવે છે, તમે કોઈ પણ રીડ કરી શકો છો. અને આમાં જે છે દર મહિને પ્રકાશિત થતી હોય છે એક મેગેઝિન. અને બીજું તો કે એક આ આવે છે ગુજરાત પાક્ષિક કરીને, આનો પણ આપણે વિડીયો બનાવેલો છે. આમાં પણ સારી એવી માહિતી આવેલી હોય છે કરંટ અફેરને લગતી, ગુજરાત અને ભારત બંનેની કવર થતી હોય છે. તો આ એક બે રીડ તમારે કરવી, દર મહિને રીડ કરવી. અને બીજું એક ન્યૂઝપેપર, તો કે ન્યૂઝપેપરમાં તમે જે છે અત્યારે મારા મત મુજબ ગુજરાત સમાચાર આવે છે તો એ સારામાં સારું આવે છે, કારણ કે આમાં દરેક આપણે પરીક્ષાલક્ષી માહિતી આમાં વધારે હોય છે. એટલે આ તમે રીડ કરો તો વધારે સારું. ડેઈલી આ તમારે રૂટીન રાખવાનું એટલે તમને ખ્યાલ આવે. અને બીજું તો કે જીપીએસસી ક્લાસ 1-2 માટે, આરએફઓ પીએ માટે, તો કે લાસ્ટ જે 6 મહિનાનું હોય છે તે તમારે કરંટ અફેર રીડ કરવાનું હોય છે. લાસ્ટ 6 મહિનાનું કરવાનું જીપીએસસી ક્લાસ 1-2 આરએફઓ પીએ માટેનું. અને ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે જૂનું પૂછાય છે, તો જેમ કે 2 વર્ષ પહેલાંનું અથવા 1.5 વર્ષ પહેલાંનું પૂછાણું હોય છે તો મેક્સિમમ એ બધા વિદ્યાર્થી મિત્રો હોય છે તો લગભગ 99% વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતું, કારણ કે એટલું બધું જૂનું કરંટ અફેર કોઈ રીડ કરતું નથી. અને જો કરેલું હોય તો અમુક જ એવો ટોપિક હોય છે જે તમને યાદ હોય છે. તો આવી રીતના એક છે, એટલે લાસ્ટ 6 મહિનાનું ખાસ તમારે કરવું જીપીએસસી ક્લાસ 1-2 આરએફઓ પીએ માટેનું. આ 6 મહિનાનું એ માટે કહું છું કે 6 મહિના તમારે આખી આ મેગેઝિન રીડ કરવાની, લાસ્ટ 6 મહિનાની. જ્યારે પણ પરીક્ષાની ડેટ જાહેર થાય એના આગલા 6 મહિનાની કરવાની. અને બાકી અમુક ટોપિક હોય છે જેમ કે 2 વર્ષે 3 વર્ષે આવતા હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 2020 વર્લ્ડ કપ હતો તો ત્રીજી વાર ચેમ્પિયન બન્યું હતું ભારત, તો એના માટેનું એક આ છે મેગેઝિન. 2020ની એશિયા કપ હતો આ, તો તેના માટેનું એક આ હતું. તો આવી જે ટુર્નામેન્ટ હોય છે દર 2 વર્ષે આવતી હોય છે, 4 વર્ષે આવતી હોય છે, તો ખાસ કરીને એ તમારે રીડ કરવી, કારણ કે આ જે છે આમાંથી પરીક્ષામાં સવાલો પૂછાતો હોય. આવું આ તમે એમ ન કહી શકો 2 વર્ષ જૂનું હતું, કારણ કે આ તો જે છે સ્પોર્ટમાંથી, અને જેમ કે અવોર્ડ આવતા હોય છે, ઓસ્કર અવોર્ડ હોય છે, તો એ આગલા વર્ષના પણ પૂછાઈ શકે છે. જ્ઞાનપીઠ અવોર્ડ છે એ જૂના 2 વર્ષ પહેલાંના પણ પૂછાઈ શકે છે. એટલે આવી થોડી ઘણી માહિતી તમારે ખાસ ધ્યાનમાં રાખવી. અને અમુક સંમેલનો જે થતા હોય છે જે દર 4 વર્ષે 2 વર્ષે થતા હોય છે તો એ પણ તમારે યાદ રાખવા. એ કરંટ અફેરમાં ખાસ કરીને જૂના પૂછાય છે. એટલે આ કરીને ખાસ એક ધ્યાનમાં રાખવું. તમારે છેલ્લું વર્ષ દિવસનું પણ રીડ કરી શકો છો. તમારે કોઈ પણ મેગેઝિન જો તમારે કરવી હોય પૂરેપૂરી તો વર્ષ દિવસની કરી શકો છો. તો કે બીજું હવે તો કે જે વિદ્યાર્થી મિત્રો ડીવાયએસઓ એસટીઆઈ સુપર ક્લાસ 3ની જે પરીક્ષા આવે છે, જે ગૌણ સેવા પસંદગી મંડળ લેવાતી હોય છે અથવા જીપીએસસી લેતી હોય છે સુપર ક્લાસ 3ની, આ ડીવાયએસઓ એસટીઆઈ બધી સુપર ક્લાસ 3 કહેવાય. તો એમાં કેટલા મહિનાનું કરવું, તો એમાં પણ તમારે 6 મહિનાનું જ રીડ કરવું, કારણ કે જેથી કરીને, કારણ કે પરીક્ષાઓ જે છે એક જ વિભાગ લે છે, એટલે 6 મહિનાનું કરો તો તમારા માટે વધારે બેનિફિટ છે, કારણ કે આમાં સવાલો ઓછા પૂછાય છે, 200 માર્કનું પેપર હોય છે, અને એવી રીતના અલગ અલગ આમાં પાર્ટીશન કરેલા હોય છે. એટલે અલગ અલગ ક્વેશ્ચનો બધા જે છે એ એક્ઝામ રિલેટેડ
અપડાઉન થતા હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો તમે લાસ્ટ 3 મહિનાની કરો તો પણ ઇનફ છે ડીવાયએસ એસટીઆઈ માટે સુપર ક્લાસ 3 માટે 3 મહિનાની આ પૂરેપૂરી મેગેઝિન કરવાની અને મેં આગળ વાત કરી એ મુજબ તમારે અમુક મેન ટોપિક હોય એ વરસ દિવસ પહેલાંના 6 મહિના પહેલાંના કરવાના છે. બીજું તો કે જે વિદ્યાર્થી મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળમાં પરીક્ષાઓ આપતા હોય છે, જેમ કે અત્યારે રેવન્યુ તલાટીની પરીક્ષા આવશે, કોઈ પણ ક્લાર્કની પરીક્ષા આવતી હોય છે, સીસીઈની ક્લાસ 3ની એક્ઝામ આવશે અને જે છે એની પણ પ્રી આવશે, ટૂંક સમયમાં નવી જાહેરાત આવશે અને સબ્જેક્ટ વાઇઝ જે એક્ઝામ લેવાય છે, જેમ કે લેબ ટેકનિશિયન છે અથવા બીજી કોઈ પણ ભરતી હોય છે, સ્ટાફ નર્સની છે અથવા કોઈ પણ મેડિકલ વિભાગમાં હોય છે, સબ્જેક્ટ વાઇઝ એક્ઝામ હોય છે ક્લાસ 3ની, તો તેના માટે પણ લાસ્ટ 3 મહિનાનો તમારે ખાસ કરીને રીડ કરવું, એ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું. લાસ્ટ 3 મહિનાની તમારે આ પૂરેપૂરી મેગેઝિન કરવાની છે. બીજું આગળ ન કરો તો ચાલે, કારણ કે એમાં જે છે 150 માર્કનું પેપર હોય છે, 100 માર્કનું પેપર હોય છે, તો એમાં ક્વેશ્ચનો બહુ ઓછા પૂછાતા હોય છે અને જે છે એ લાસ્ટમાં જ 2-3 મહિનાનું પૂછાતું હોય છે. ખાસ કરીને તમારે 3 મહિનાની પૂરેપૂરી મેગેઝિન રીડ કરવી અને સાથે જો ગુજરાત પાક્ષિક તમે કરી શકતા હો તો તમે કરી શકો છો. આની પીડીએફ જે છે આની સાઇટમાંથી મળી જશે, એટલે એ તમારે ત્યાં જઈને ડાઉનલોડ કરી લેવાની. જો તમે ઘરે ન મંગાવ્યું હોય તો તમે ડાઉનલોડ કરીને રીડ કરી શકો છો. બીજું તો કે પંચાયત વિભાગમાં જે કાંઈ પરીક્ષાઓ આવે છે તો એના માટે પણ લાસ્ટ 3 મહિનાનું જ કરવાનું, વધારે કરવાની જરૂર નથી. કોઈ પણ પંચાયતની વિભાગની પરીક્ષા હોય તો તેમાં પણ લાસ્ટ 3 મહિના તમે કરી શકો છો. અને બીએમસી, એએમસી, જેમ કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, વીએમસી, આરએમસી, જીએમસી, આ બધી પરીક્ષાઓ જે છે એમાં 100 માર્કનું પેપર હોય છે, 150 માર્કનું પેપર હોય છે અને ક્વેશ્ચન કરંટ અફેરના 5 થી 6 પૂછાતા હોય છે, તો એમાં તમે લાસ્ટ 2 મહિનાનું કરો તો પણ ઇનફ છે અને જો તમારે કરવું હોય તો 3 મહિનાનું કરી શકો છો. અને આ બધી પરીક્ષા માટે કોમન તમને કહું કેટલા મહિનાનું કરવું જોઈએ, જેમાં મેક્સિમમ બધા સવાલો કવર થઈ જાય કરંટ અફેરના. તો લાસ્ટ 6 મહિનાનું તમે કોઈ પણ પરીક્ષા હોય એમાં રીડ કરો, લાસ્ટ 6 મહિનાની આ મેગેઝિન તમારે કરવાની, તો મેક્સિમમ સવાલો તમારા દરેકમાં કવર થઈ જશે. જેમ કે ઉદાહરણ તરીકે કહો તો 20 સવાલો પૂછાના હોય તો લાસ્ટ 6 મહિનાની કર્યું તો તમારા 15 થી 17 સવાલો કવર થઈ શકે છે. આવી રીતના એક આ કરંટ અફેર માટેનો હતો વિડીયો. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવતી હતી અને આજે છે આપણે જીપીએસસી બુક લિસ્ટ ક્લાસ 3 બુક લિસ્ટના વિડીયો જે ચાલુ કર્યા છે એનો આ પહેલો વિડીયો છે. આના બીજા સબ્જેક્ટ હોય જેમ કે જીપીએસસી ક્લાસ 1-2ના, આરએફઓના, પીઆઈના, ડીવાયએસ એસટી, આ બધાની બુક લિસ્ટના પણ આપણે ચેનલમાં વિડીયો ટૂંક સમયમાં આવશે, ગૌણ સેવા પસંદગી મંડળના પણ. તો આવી રીતના એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એને પણ ખ્યાલ આવે અને વહેલી તકે તમે રીડિંગ કરવાનું શરૂ કરી શકો છો. એટલે આવી રીતના કંઈ બહુ વિચારવાની જરૂર નથી કે કેટલા મહિનાનું કરંટ અફેર કરવું, લાસ્ટ 6 મહિનાનું કરો તો ઇનફ છે અને અમુક જે ક્લાસ 3 પરીક્ષા હોય છે બેઝિક, તો એમાં છેલ્લા 3 મહિનાનું કરવાનું. આવી રીતના એક આ વિડીયો હતો. વિડીયો ગમે તો લાઇક કરી આપવા વિનંતી, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપવા વિનંતી. થેન્ક યુ.